ભાઈ, જમ્યા તમે? ના, મારે જમવાનું બાકી છે. તું જમી લીધી? હા, હું જમી લીધી અને હવે વિચારું છું કે હવે હું નીકળું છું. તમે આરામ કરો. બેન, આજે મને એક વાતનો દુઃખ છે. શું થયું ભાઈ? આ તારી ભાભીને જે શબ્દો તને જે કહે છે ને, તો હું વિચારું છું ને તો મને એમ થાય છે કે આ બાઈ આટલી બધી ક્રૂર હશે તો એની વાતનું મન પણ ન લે. તમે દુઃખી ના થશો ભાઈ, મને ભાભીની વાતનું કશું જ ખોટું નથી લાગ્યું. એ તો તારો સ્વભાવ નિખાલસ છે ને, એટલે તું સહજતાથી બોલી દે છે. પણ જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી તારી પરિસ્થિતિની પૂરેપૂરો વાકેફ છું. એટલે તો ભાણિયાને મારા ઘરે લઈ આવ્યો અને તું ત્યાં કઈ રીતે જીવે છે ને મને ખબર છે. આજે હું જોઉં છું તું આજે સારા કપડાં પહેરીને આવી છે ને, એ પણ તારા નથી, એ પણ મેં જાણી લીધું. તું બાજુવાળા બેન પાસેથી લઈને આવી છો. ખરી વાત છે ને? ખરેખર આમાં મારી જ મોટી ભૂલ છે. અરે ભાઈ, એમાં તમારી કોઈ ભૂલ નથી. તમારાથી થયું એ તમે બધું જ કર્યું છે. મારા દીકરાને પોતાનો દીકરો સમજીને મોટો કર્યો છે અને હશે મારી પરિસ્થિતિ નથી, એ ભગવાનના હાથમાં છે. અને તમને તો ખબર જ છે કે મારી પાસે હવે જો બેન, તું ઓછો નહીં લાવતી. આ તારો ભાઈ જીવે છે ને ત્યાં સુધી તને મદદ કરશે અને હું તો તારી માફી માંગુ છું તારા ભાભી વતી. અરે ના ના ભાઈ, તમે શું કરવા માફી માંગો છો? મને ભાભીની વાતનું બિલકુલ માઠું નથી લાગ્યું. તમે ટેન્શન કરશો નહીં, શાંતિથી જમી લેજો. હું નીકળું છું ભાઈ હવે. જય શ્રી કૃષ્ણ. સાચવીને જજે. કયા તમારા લાડલા બેન? હા, ગઈ મારી બેન. પણ તું આવું વાંકો કેમ બોલે છે તમારા લાડલા બેન? હા એટલે તમારા તો લાડલા જ છે ને. બેન કહે ને ભાઈ કરે એટલે શું કહેવાય? લાડલા તો કહેવાય. હા, તમને એવું નથી લાગતું કે આ તમારી બેન તમારી ભોળપણનો વધારે ફાયદો લઈ રહ્યા છે? આ ભોળપણનો ફાયદો નથી લઈ રહી. એની પરિસ્થિતિ ખરાબ છે ને એટલે મારી પાસે આવે છે અને મારી ફરજ બને છે ને એ જ હું કરું છું. હા, માનીએ જ છે કે એમની પરિસ્થિતિ ખરાબ છે અને વિધવા છે, એટલે એ જ સમજીને મેં એમના દીકરાને મારા દીકરાની જેમ રાખ્યો, મોટો કર્યો, બધી જ ફરજ પૂરી કરી. હવે લગ્નની ફરજ પણ કઈ આપણી હોય? હવે તું મને એક વાત સમજાવ. તારે પણ મમ્મી છે, પપ્પા છે, ભાઈ છે, એના ઘરે તું જાય છે? હા તો જાવ જ ને. ત્યાં તું આમ હરખથી જાય છે કે આમ ગુસ્સો કરીને જાય છે? હરખથી જ જાવ ને. મારા ઘરે હું શું કામ ગુસ્સો કરીને જાઉં? તો પછી તારા ભાઈની ઘરે જો તો હરખથી જતી હો તો મારી બેન મારા ઘરે હરખથી ના આવે? એ મારા ભાઈની વાત નહીં કરો. આ હું મારા ભાઈ પર તમે વાત લઈ ગયા? આ તમારી બેનની વાત ચાલે છે એટલે તમે મારા ભાઈની વાત વચ્ચે કાઢો છો. પણ તારા ભાઈને મેં કાળો ધોળો નથી કીધો. ફક્ત એટલું કીધું છે કે તારો ભાઈ જેટલો તને વાલો છે ને એમ મારા બેનને પણ હું વાલો આવું છું, એટલે મારા ઘરે દોડીને આવે છે. અને રહી વાત એની પરિસ્થિતિની, તો એની પરિસ્થિતિ વીક છે એટલે મારા પાસે આવે છે. એમાં તને કઈ પ્રોબ્લેમ છે? હા, પ્રોબ્લેમ છે એટલે જ તો બોલું છું. આમે કઈ આમ મારા ભાઈના તો હું બારે કરીએ નથી દોડી જતા. આ તમારી બેન તો 1-2 દિવસ થાય ને દોડી આવે. આજે ભાઈ આ તકલીફ છે, કાલે ભાઈ પેલી તકલીફ છે, તો શું એમની તકલીફ પૂરી કરવા માટે જ આપણે બેઠા છીએ? અરે પણ મારા બેનની તકલીફ હું પૂરી કરું છું. હું કમાઉં છું, એમાંથી પૂરી કરું છું. તારા બાપા પાસેથી લાવું છું. મેં તને કીધું કે જા તારા પપ્પા પાસેથી 2 લાખ લઈ આવ, મારે મારા બેનને આપવા છે. મારા પપ્પા શું કામ આપે? હા, ને તમારી બેનની જેમ હું કઈ ઘડીએ મારા બાપા પાસે માંગવા નહીં જાઉં, બરાબર? સમજી ગયા ને? મારા ઘરે બધું છે અને આ મારું પણ ઘર છે, એટલે અહીંયા મારો પણ અધિકાર છે. એટલે જે પણ કઈ કરો ને એમાં તમારે મને પૂછવાની ફરજ બને. બધી બેનની ફરજ પૂરી કરવી છે, આ પત્નીની ફરજ નથી પૂરી કરવી. અરે પણ તને કઈ ફરજ વગર બાકી રાખી? તો તું જે કે ત્યાં તને લઈ ગયો, તું જે કે કપડા અપાવ્યા, જે કે દાગીના અપાવ્યા, તો તારી ફરજ કઈ અધૂરી રહી ગઈ? હા તો આ વાત માનવાની પણ તમારી ફરજમાં આવે. હું ના કહું છું ને કે હવે તમારી બેન પાછળ 1 પણ રૂપિયો નહીં ખર્ચાશે તો નહીં ખર્ચાશે. મારી વાત સમજો. હું તારી નારાજગી સમજી શકું છું, પણ તું થોડુંક મન ઢીલું રાખીને વિચાર. મન ઢીલું રાખ્યું. એમને એમનો દીકરો મોટો નથી થઈ ગયો, બરાબર? બધું મારા દીકરામાંથી અડધો ભાગ આપ્યો છે બધી જ વસ્તુમાં.
ચોકલેટ ખાતો હોય મારો દીકરો તો એને આપવાની, આ હોય તો એને આપવાનું. હવે તમે કહેશો કાલે ઉઠીને એ કહેશે કે મારા વહુ ને દીકરાને પણ તમે રાખો ને, મારાથી નહીં પોસાતા તો એમને રાખવાના. પછી કહેશે હું એકલી ઘરે શું કરું, મને પણ તમે રાખો ને તો એમને પણ રાખવાના. એટલે આપણે કઈ આમ ધર્મશાળા ખોલેલી છે? અરે પણ તું ક્યાંની વાત ક્યાં પહોંચાડી દીધી? હવે ખાલી એના લગ્ન કરવાની વાત છે. બિચારાના લગ્ન કરી આપીશું, એનું ઘર બંધાઈ જશે તો એના ઘરે જતો રહેશે. અને તને ખબર છે હવે નોકરી કરતો થઈ ગયો છે તો એનું ઘર નહીં ચલાવી શકે. મને વિશ્વાસ છે એનું ઘરે ચલાવશે. એટલે આ બધી માથાકૂટ છોડ, એના લગ્ન કરાવવા છે ને તો કરાવ. થોડુંક તો મોટું મન રાખ. બિચારો બિચારો કરીને બધું આપી દીધું, કઈ બાકી નથી અરે રાખ્યું. શું આપી દીધું? શું આમાંથી મેં આને આપી દીધું? તો આવું કહે છે. હા તો કેમ બધી જ વસ્તુ તો એને પૂરી પાડો છો? એક પેન્સિલ આ મારા દીકરા માટે લાવો તો બે પેન્સિલ તો એના માટે લાવતા હતા. હજી તમારે કેટલું અંદર ઘસાવું છે આ ને મને છે અમને ને, પણ એમાં ઘસેડવા છે. આ બૈરાઓના મગજ છે ને બહુ ટૂંકા હોય છે, એટલે ને લાંબુ વિચારવાની ક્ષમતા એનામાં ન હોય. તે તમારી બેનનું પણ એવું જ લાગે છે, એટલે જ વારે ઘડીએ દોડી આવે છે. લાંબુ નથી વિચારતા કે મારા ભાઈને પણ તકલીફ પડે, એને પણ દીકરાઓ છે. હવે તારે મારી વાત સાંભળવી છે? નથી સાંભળવી. મેં કીધું ને એમ જ થશે. હવે બહુ સાંભળી લીધું, અત્યાર સુધી તમારું જ ચાલ્યું છે, હવે નહીં ચાલવા દો. હવે કામ કર, મારે જમવાનું છે, જમવાનું આપીશ કે જાતે લઈ લો? જાતે લઈ લો. મગજ ખરાબ કરો છો. એક તો એની બેન આવીને મગજ ખરાબ કરે ને પછી આવીને આ સમજાવ્યા કરે. અમારે સમજ્યા જ કરવાનું. ઠીક છે, આજે જાતે જમવાનું તો લઈ લઉં છું, પણ એક વાત મારી કાન ખોલીને સાંભળી લે. મેં નિર્ણય કરી લીધો છે કે મારા ભાણેજના લગ્ન હું કરાવી આપીશ એટલે કરાવી આપીશ. મેં પણ નિર્ણય લઈ લીધો છે. આ લગ્ન હું તમને નહીં કરાવવા દઉં એટલે નહીં જ કરાવવા દઉં. સમજી ગયા? ખરી છે આ બાઈ, એક વાતમાં સમજતી નથી. ઓહો હો હો રાજા સાહેબ, ક્યાં ગયા હતા? નોકરીએ. મને નોકરી મળી ગઈ. નોકરી? કેમ, શું પગાર છે તમારો? 20,000. 20,000 રૂપિયા પગાર? ખરું કેવાય? હા, 20,000 રૂપિયા પગાર છે તમારો, છતાંય તે તમે આમ તમારા મમ્મીને સાચવી નથી શકતા? ના, શરમ આવવી જોઈએ. જો કે મને ખબર છે તમને ક્યારેય નહીં આવે, કારણ કે તમારા લોહીમાં નથી ને શરમ, મર્યાદા, ઇજ્જત, આબરૂ, નાક કઈ છે જ નહીં. રાજેશ, તું આવું શું કામ બોલ છો? તો શું કહું? હા, અત્યાર સુધી અહીંયા પડ્યા પાથરિયા રહેતા હતા, મતલબ કે અમારા પૈસાનું જ ખાતા હતા, એ બધું તો ઠીક, પણ હવે શું આ નવું પ્રકરણ આવ્યું છે ભાઈ? લગ્ન કરવાનો બહુ હરખ છે તમને? આ મને કઈ ખબર નથી પડતી. તમે આ બોલો છો. એ ભાઈ આપીને ઘરમાં ડિમાન્ડ કરી છે કે મારો દીકરો આકાશ લગ્નની ઉંમરને લાયક થઈ ગયો છે, તો હવે એક કામ કરો ને મોટા ભાઈ, તમે મારા દીકરાને પરણાવી દો. એટલે શું આ ભીખ માંગવાની કઈ નવી નવી રીત છે તમારી? તમે જો આવી રીતે ગુસ્સો ન કરો ને આવું ના બોલો. હા, મારા મનમાં એવું કાંઈ નથી. ના ના, દેખાય છે ભાઈ તમારા મનમાં શું છે શું નહીં. એટલે આવી રીતના તમને શું લાગે છે અમારા ઘરમાં પૈસાનું ઝાડ છે? આજે ચાલ ને તમારા લગ્ન કરાવી દઈએ, પછી તમે કહેશો કે અમારે હનીમૂન માટે બહાર જવું છે તો ફરી પાછા પૈસા લેવા આવશો, અને પછી છોકરા જઈયા થશે ત્યારે પણ એ સમય પણ પૈસા તો અમારે જ દેવાના છે ને તમને. બસ કરો ને. હા, હું તારાથી મોટો છું, છતાંય તને આટલું માન આપું છું, અને તું મારું વારંવાર અપમાન જ કરે છે. માન અપમાનની વાત જ ના કરો ને તો સારું છે. માન તો આપવું જ પડે ને તમારે, કારણ કે અમારા ઘરમાંથી અમારા લોકો પાસેથી પૈસા જો કઢાવવા છે, અને આમ પણ મફતનું ખાવાની જેને આદત પડી ગઈ હોય એને તો પછી આવું જ બધું શું છે? તો રાજેશ, હું તને કહી દઉં છું કે હવે વધારે ગુસ્સો કરમાં. અને બીજી વાત એ કે હું નથી ઈચ્છતો કે મારી સગાઈ મામા જ કરાવે. તો ભાઈ બસ શું કામ ને આવી ડિમાન્ડો કરે છે અમારા ઘરમાં આવી આવીને? એ તો વાત છે, એ જ વાત છે કે એ મારી વાત માનતા નથી. બાકી આ ઘરમાં છે ને હવે મારે વધારે બોજ નથી બનવું, સમજ્યો ભાઈ? સમજીએ જ છીએ.
આવું કઈ કઈ ને તે ઘણા બધા લાભો લઈ લીધા છે ઘરમાંથી. અત્યાર સુધી ભણાવ્યો ગણાવ્યો, નોકરીએ પણ ચડાવ્યો, એમ જ સમજુ છું હું તો. તો બહુ દુઃખની હારે કેવું પડે છે કે તમે મને ભણાવ્યો ગણાવ્યો તો હું ક્યાં કોક છું. એક કામ કરો ને, હજી ક્યાં કોક છું ક્યાં કોક છું કરી કરીને આ ઘરમાં રહેવા આવી જાઓ. આ તમે નથી આવ્યા એ જ બાકી છે. બાકી ફઈબાએ તો કઈ બાકી મૂક્યું નથી. અરે એક દીકરો થઈને પોતાની મમ્મીને નથી સમજાવી શકતો. નથી સમજતા, એક ના બે નથી થતા. ઈજ તો વાંધો છે. તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ભાઈ. ના સમજે ને તો મરી જવાય. બાકી આવી રીતના તો માગી માગીને જીવન જ ના જીવાય. હેસિયત હોય ને એ માણસ ક્યારે આવું કરે નહીં. સાચી વાત છે. પણ આનો જવાબ બહુ સારી રીતે દઈએ. પણ છે ને આ પેટમાં તમારું અન્ન પડ્યું છે એટલે વધારે મારે કઈ નથી કહેવું. વધારે કહીશ ને તો તારી વાત માનીશ પણ નહીં. તને શું લાગ્યું તમારા જેવાની વાતો માનીને અમે દર વખતે આવી મદદ કરતા રહીશું એમ? નથી જ દેવાનું આ વખતે એક પણ રૂપિયો. અને આમ પણ હું પણ જોઉં છું કે પપ્પા આ ઘરમાંથી કેવી રીતે મદદ કરી શકે છે. મારી કારણે તું ખોટી રીતે મારે ઝઘડો નહીં કરતો. કેમ? શું કામ ઝઘડો ના કરું? તારું તારા ઘરમાં નથી ચાલતું, મારું તો મારા ઘરમાં ચાલવાનું જ છે. ગમે તેમ કરીને આ વખતે તો કદાચ ભાઈ આવશે ને પલપલિયા પાડતા પાડતા. જે દર વખતે નાટક કરવાનું આ તમારી કંપની છે હે, જ્યારે હોય ત્યારે માં દીકરો એટલી સરસ મજાની એક્ટિંગ કરી લો છો કે ખરેખર માનવું પડે. આ પલપલિયા પાડી પાડીને પપ્પાને મનાવે છે ને, આ વખતે પાડી જોવો પલપલિયા એટલે ખબર પડશે. હા, એક્ટિંગ ની વાત કરીને તો મારે એક વાત કરવી છે કે આપણે બધા છે ને એક એક્ટર જ છે અને ઉપર વાળો છે એ ડાયરેક્ટર છે. તમે બહુ મોટા છો, મહાન કલાકાર છો અને ઉપરવાળા પાસેથી સ્પેશિયલ સ્ક્રિપ્ટ લખાવીને આપ્યા છો. આવા ગરીબડાના નાટકો કરી કરીને પૈસા કમાવા. શું આવું નો બોલ હવે, બહુ દુઃખ થાય છે. તો દુઃખ થતું હોય તો નીકળો ને ઘરની બહાર. મેં કીધું છે કે મારી સામે ઊભા ઊભા રોદણા રડ્યા કરો? નોટંકી કંપની. ભલે જે સારું લાગે ને ઈ કે તમ તારે. હું બધાય તારા ખડવા કૂટતી જઈશ પણ એક મારી માં છે ને એ નથી સમજતી એટલે આ બધું થાય છે. બાકી એક મિનિટ આ ઘરમાં નો રહું ભાઈ, એક મિનિટ નહીં રાખવાય નથી. માથે પડ્યા છો. અમને લોકોને પરવડો ને એવા નથી, કોઈ લક્ષણ નથી તમારા. પણ છતાંય મારા પપ્પાની બેન છે ને એટલા માટે હજી સુધી મર્યાદા રાખી છે. પણ હવે જ્યારે આ લગ્ન કરવાની વાત આવી ને ત્યારે હું ભૂલી જઈશ કે સામે મારા ફઈ કે ફઈનો નાલાયક છોકરો છે. રાજેશ નહીં સમજે, નહીં સમજે. શું કરો મમ્મી? બસ કઈ નહીં, જો આ વાંચું છું. બોલ, કઈ કામ હતું બેટા? અરે આ કિચનમાં થોડું રાશન ખૂટી ગયું છે તો ડીમાર્ટમાં જવાના હતા હું ને રાજેશ. હા તો જઈ આવજો, સાંજે જઈને લઈ આવજો. ઠીક છે, તમારે પેલો સ્પ્રે મંગાવવાનો હતો એ લેતા આવો. હા એ પણ લઈ આવજો, કામ લાગશે. ઠીક છે. અને એક વાત કહું મમ્મી? હા બોલ ને બેટા, શું વાત કરવી હતી? અમારા પપ્પાએ શું આદરી છે ઘરમાં? પપ્પાએ? તું શેના વિશે વાત કરે છે? મમ્મી આટલા બધા અજાણ કેમ થાવ છો? આજકાલ શું કન્ડિશન છે ઘરમાં તમને ખબર જ છે ને? કોઈ વાલી વાત છે? હા બસ એ જ ને, બીજું શું હોય? શું કરવાના બોલ. તારા પપ્પાએ સમજવા તૈયાર નથી. એમને ઘણી વખત સમજાવ્યા કે આ ફોઈનું છે ને હવે વધી ગયું છે અને હવે તો એ આકાશના લગ્નની વાત કરે છે. મેં તો ચોખ્ખીને ચત ના પાડી દીધી છે કે લગ્નમાં આપણે 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નથી. એમને જે રીતે કરવું હોય ને એ રીતે કરે. બરાબર જ છે એ વાત. અને એમ પણ આ 1 વર્ષથી હું રાજેશની આગળ ગળા ફાડીને થાકી ગઈ કે મારે એક સોનાનો ચેન કરાવવો છે, મને કરાવી આપો. પણ નથી કરાવી આપતા કેમ કે એને પણ ખબર છે અને મને પણ કંઈક ને કંઈક ખબર છે કે ઘરમાં પૈસાની આટલી બધી તંગી ચાલે છે. તો સાઈડમાં
અલગથી આકાશભાઈના લગ્ન કરાવવાની વાત કરે છે પપ્પા. તો ખાશું શું? એ જ વાત કહું છું કે મેં તારા પપ્પાને એ જ સમજાવ્યું છે કે આપણે પણ દીકરા છે, વહુ છે, તો એ લોકો પાછળ આપણે નહીં ખર્ચો થતો હોય? એમના દીકરા પાછળ ખર્ચો કરીએ, પછી વહુ આવશે તો એમ કહેશે કે અમારા ઘરમાં આજે રાશન પતી ગયું છે, ભાઈ ભરાવી આપજે નહીં. તો આપણે આપણું રાશનનું ઠેકાણું નહીં પાડવાનું ને એમનું જોવાનું. એટલે મેં તો તારી ફોઈને પણ અને પપ્પાને ચોખ્ખી જ ના પાડી દીધી છે કે એના લગ્નમાં આપણે એક પણ રૂપિયો ખર્ચવાનો થતો નથી. લગ્ન આપણે કરાય આપવાના થતા નથી. બીજી કોઈ વાત જોઈએ નહીં આપણે. બરાબર છે મમ્મી તમારી વાત. અને એમ પણ અહીંયા આપણા એક ઘરનું પૂરું નથી પડતું, તો આ લોકો કમાઈ કમાઈને કેટલાક ઘર ચલાવશે? મમ્મી મારા પપ્પાને ખબર નથી પડતી કે આવું ના કરાય? એ બધી જ વાતમાં કેમ ફોઈની બધી જ વાતોને કેમ એક્સેપ્ટ કરી લે છે? એ જ મને પણ સમજણ નથી પડતી કે તારી ફોઈએ એમને એવું તો શું ખવડાવી દીધું છે અત્યાર સુધી? બધું જ આ જોઈએ તે જોઈએ, દીકરાને ભણાવવો છે, અહીંયા રાખ્યો, મોટો કર્યો. હવે નોકરી પણ પહેલા તો એમ કહેતા નોકરી શોધી આપ. પછી મેં કીધું નોકરી તો જાતે નહીં ગોતે. પછી નોકરીનું તો પૈતું, હવે લગ્ન આવ્યા. આકાશભાઈને ઓલરેડી નોકરી તો મળી જ ગઈ છે, તો હવે શું અહીંયા પધરામણી કરીને કામ છે એનું? ઘરે જઈને હવે હા, પણ નોકરી મળી છે તો હમણાં તો કઈ એટલું થોડી કમાણી થતી હશે, એટલે લગ્નનો ખર્ચો કેવી રીતે થવાનો? પરિસ્થિતિ નથી. મને તો એ સમજ નથી પડતી કે સારું એવું ઘર હતું, ગાડી હતી, બધુંનું કર્યું શું ફોઈએ? સમજાતું નથી મમ્મી. અને એમ પણ જો કાલે ઉઠીને એ લોકોની જવાબદારી આપણામાંથી આવે ને, તો પપ્પા તો એક જ ભાષણ આપવાના છે કે બેટા માથે પડ્યા પાણા તો ઝીલવા જ પડે ને. બિચારીનું એનું કોણ છે? એ તો નિસહાય છે, એટલે આપણે તો સહાય કરવી પડે ને. પણ કેટલી સહાય હોય? એટલે આપણું ઘર ખાલી કરીને એમની સહાય કર્યા કરવાની? અને એક મિનિટ મમ્મી, તમે હમણાં શું કીધું? કે ફોઈ પાસે ગાડી, બંગલા, મિલકત બધું જ હતું. હતું જ ને. તો કઈ ફુવા એવા થોડી હતા? અને તને શું લાગે તારા પપ્પા કઈ ગમે ત્યાં એમની બેનને નાખી દેતે? જોઈ વિચારીને જ કર્યા હોય ને લગ્ન. કઈક દાળમાં કાળું છે મમ્મી. કેમ કે જો આટલી બધી પ્રોપર્ટી હોય અને ફુવા ગયા પછી આટલા બધા ખર્ચા પણ નથી એને, તો પછી પ્રોપર્ટી જાય ક્યાં? અને એમ પણ આ ફોઈને જોતા તો બિલકુલ લાગતું નથી કે એ ગરીબીમાં જીવતા હોય. તમને ખબર છે અહીંયા આવ્યા ત્યારે સાડી કેવી પહેરીને આવ્યા હતા, ગળામાં સોનાનો ચેન હતો. આટલી બધી ફૂલી ફાલી જિંદગી એમને તો ના જ જીવાય ને. એ જ એટલે જ હું વિચાર કરું, જેવા એમના હસબન્ડનું મૃત્યુ થયું ને એના થોડા જ સમયમાં એમના દીકરાને પણ અહીંયા મોકલી આપ્યો કે ભાઈ તમે ભણાવજો, એને સાચવજો, મારાથી નહીં સચવાય. એટલે એ મેડમ આરામથી જલસા કરે, રૂપિયા વાપરે, ખર્ચા કરે, અને કોણ જાણે ક્યાં ફરે. આપણે ક્યાં જોવા ગયા? એ જ કહું છું મમ્મી, એ જ જો ને કે બાકી કોઈ સ્ત્રીની લાઈફમાંથી એનો હસબન્ડ જતો રહે અને સહારા માટે માત્ર એનો છોકરો એક બચ્ચો હોય, એને પણ એનાથી દૂર કરી અને એકલા જિંદગી જીવવી, હા કોઈ આસાન તો નથી. એટલે જ વિચારું કે બંગલા, ગાડી, એ બધાના પૈસા એ બધું ક્યાં ગયું? આ બેને મોજ શોખ કરીને પૂરું કર્યું હશે અને એમની પાછળ આપણે ઘસાયા કરવાનું. લાગે છે મમ્મી કંઈક તો જાણવું જ પડશે. અને આ વાત હું તો કઉ છું મારા પપ્પાને પણ કરજો કે તપાસ કરે, અને આજે આંધળા બનીને એની પાછળ ફરે છે ને ખર્ચો કરે છે ને એ બંધ કરે. તને શું લાગે છે આવી વાત તારા પપ્પાને કહીશ ને તો મને એ ઘરમાંથી કાઢી મૂકશે કે તું મારી બેન પર આંગળી ચીંધે છે? એટલે આવી વાત નહીં કરાય. પણ આપણે ઇનડાયરેક્ટલી તપાસ તો કરશું કે આ બધા પૈસાનું થયું શું. હા મમ્મી, તપાસ તો કરશું જ. અને એમ પણ તમે જરા હિંમત નહીં હારતા, તમે આવી જ રીતે તમારી વાત ઉપર અડીગ રહેજો. હું તો એની ટાઈમ ઓલવેઝ તમારી સાથે જ છું. અને આપણે બે એકલા નથી, રાજેશ પણ આપણા સપોર્ટમાં જ છે. અને જો આપણે ત્રણેય સાથે રહેશું ને તો મારા પપ્પાને અટકાવી શકીશું, અને તો જ આ બધું બચી શકશે. બાકી પાયમાલ થઈ જઈશું. તારી વાત સાચી છે. આપણે ત્રણેય મળીને છે ને આ વાતનો વિરોધ કરશું જ, અને લગ્ન તો નથી જ કરવા દેવાના. સમજી ગઈ ને? હા કઈ નહીં મમ્મી, તમે બેસો અને હું જવાની તૈયારી કરું. રાજેશ હમણાં આવતા જ હશે. ઠીક છે.